ડીસા ખાતે આવેલ ઠાકોર સમાજની લાઇબ્રેરીમાં રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા ઠાકોર સમાજમાં જાગૃતિ આવી રહી છે, ત્યારે ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ ડીસા દ્વારા આજે રવિવારે ઠાકોર સમાજ લાઇબ્રેરી ડીસા ખાતે ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસાના માર્ગદર્શન હેઠળ ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા। સમાજના બાળકોને શિક્ષણ મેળવવામાં મદદરૂપ થઈ શકે અને બાળકોમાં સમાજ પ્રત્યે લાગણી પેદા થાય અને સમાજને આર્થિક રીતે મદદ કરી શકાય તેવા ઉમદય આશય સાથે 25,000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। ડીસા ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારોના સંયુક્ત પ્રયાસોથી મંડળના હોદ્દેદારોના હસ્તે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ડીસા ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ અને ઠાકોર સમાજ કર્મચારી મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, બનાસકાંઠા। ઠાકોર સમાજ લાઇબ્રેરી ડીસા ખાતે ડીસા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું। લગભગ 25,000 જેટલા ચોપડાઓ ઠાકોર સમાજના ઘેર પહોંચે અને ઠાકોર સમાજના અભ્યાસ કરતા તમામ બાળક સુધી પહોંચે એવા સમૂહ લગ્ન સમિતિ અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા પ્રયાસ કરવામાં આવેલા છે। અમારો મુખ્ય હેતુ એ છે કે નાનપણથી જ બાળકની અંદર સમાજ પ્રત્યેની એક સકારાત્મક ઉર્જા પેદા થાય, સમાજ પ્રત્યેની લાગણી પેદા થાય એ ઉદ્દેશથી આ રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। સમાજનો ઉત્કર્ષ શિક્ષણ સિવાય એનો કોઈ વિકલ્પ છે જ નહીં અને એટલા માટે ઘરની અંદર શિક્ષણ જાગે। સાથે સાથે હાલના મોંઘવારીના સમયની અંદર જે મોંઘું શિક્ષણ થઈ રહ્યું છે એની અંદર પણ કંઈક રાહત આપવાનો પૂરો પ્રયાસ ડીસા સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવે છે, તો એમનો પણ અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આભાર।